Good morning, boys and girls. Once again, I welcome all of you in our video lecture. Before this lecture, we have taken a varied kind of the function. આ લેક્ચરના પહેલા વિવિધ પ્રકારના અલગ અલગ આપણે ફંક્શનો પૂર્ણ કરેલા છે. આ પહેલાના બે લેક્ચરની જો વાત કરીએ તો એક લેક્ચરની અંદર આપણે એક્સપ્રેશન રીઝન લીધેલું, જેમાં વાયનો ઉપયોગ હતો. એક લેક્ચરની અંદર એક્સપ્રેશન પ્લેસ, જેના અંદર વેરનો ઉપયોગ લીધેલો હતો. અને આજે લઈએ છીએ એક્સપ્રેશન ઓફ ટાઈમ, જેના અંદર ઘણા બધા શબ્દોનો ઉપયોગ થાય છે. સો ટુડે વી સ્ટાર્ટ ધ સિમિલર ટોપિક ફંક્શન, and the name of function is expression of time, એટલે કે સમય દર્શક. જ્યારે સમય દર્શક ફંક્શનની વાત આવે એટલે પહેલા જ આપણા મનની અંદર એક જ શબ્દ યાદ આવે. કયો શબ્દ? વેન. વેન શું દર્શાવે છે? સમય દર્શક છે. અને વેનનો ઉપયોગ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન no sooner, as soon as, hardly, scarcely and barely. આ લેક્ચરની અંદર આટલા ફંક્શનનો ઉપયોગ આપણે શીખવા જઈ રહ્યા છીએ. વેનનો ઉપયોગ નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે, અન્ડરસ્ટેન્ડ? તો આજનો ટોપિક ફંક્શન યુઝ ઓફ નો સુનર, એઝ સુન એઝ, હાર્ડલી, સ્કેર્સલી એન્ડ બેરલી. એકચ્યુઅલમાં ત્રણ જ વસ્તુ શીખવાની છે: નો સુનર, એઝ સુન અને હાર્ડલી. શા માટે? તો સ્કેર્સલી અને બેરલી માટે એક સરખો જ નિયમ છે, જે નિયમ હાર્ડલીની અંદર લાગુ પડે છે. શરૂ કરતા પહેલા સ્ટ્રક્ચર જોઈ લઈએ બધાના. નો સુનર પ્લસ ડીડ સાથે આવે, પ્લસ મૂળરૂપ એટલે કે મેઇન ફોર્મ, પ્લસ ધેન, અને ત્યારબાદ બેક સાઈડની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ, એટલે કે ધેન પછીનું વાક્ય યથાવત રહે છે. નંબર 2, એઝ સુન એઝ પ્લસ બીજું રૂપ એટલે કે પાસ્ટ ફોર્મ, પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ, પ્લસ ક્રિયાપદ એટલે વર્બ, પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ. ક્લિયર? નંબર 3, હાર્ડલી, સ્કેર્સલી એન્ડ બેરલી. એક સાથે મેં ત્રણે લખેલા છે, જુઓ તમે બોર્ડ ઉપર. શા માટે? તો એક જ નિયમ છે ત્રણેય માટે. હાર્ડલી, સ્કેર્સલી અને બેરલી સાથે બોલાય છે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત, પ્લસ વેન, અને ત્યારબાદ કર્તા, ક્રિયાપદ, કર્મ એટલે કે વેન પછીનું વાક્ય યથાવત. ઓકે, આપણે મેજોરિટી હાર્ડલી અને સ્કેર્સલી સુધીના સેન્ટેન્સ આવે છે ઉપયોગમાં. બેરલીનો યુઝ તમારે કોલેજ લેવલમાં છે, છતાં આઈ ગીવ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ બેરલી ટુ. ઓકે, તો આ સ્ટ્રક્ચર મુજબ અલ્ટરનેટિવ ચેન્જ સમજીએ આપણે. કઈ રીતે? તો નો સુનરમાંથી એઝ સુન, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી સમજીશું. એઝ સુન એઝમાંથી નો સુનર, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી સમજીશું. અને હાર્ડલી, સ્કેર્સલી, બેરલીમાંથી નો સુનર અને એઝ સુન એઝ, આનો ઉપયોગ સમજીશું. ઓકે, એક્ઝામ્પલ ઓફ એક્સપ્રેશન ઓફ ટાઈમ. નંબર 1, નો સુનર ડીડ I see the lion then I ran away. અહીંયા જુઓ સ્ટ્રક્ચર મુજબનું વાક્ય. નો સુનર, ડીડ, પછી I, પછી આવી ગયું મૂળરૂપ સી, પ્લસ ધેન ધ લાયન, પ્લસ ધેન કર્તા, ક્રિયાપદ, કર્મ. કમ્પ્લીટ. શોર્ટમાં સ્ટ્રક્ચર લખ્યું છે, પણ સ્ટ્રક્ચર આનું આટલું જ યાદ રાખો તમે કે નો સુનર સાથે ડીડ આવી ગયું, મેં અંડરલાઈન કરેલી છે. પછી આવી ગયું સી મૂળરૂપ, અહીંયા આવી ગયું ધેન. બાકી જે વસ્તુ આપેલી છે એમનેમ યથાવત રહે છે. ક્લિયર?
અધૂરું વાક્ય તમારે આ પૂછાય તો કેટલું આપ્યું હોય તમને કે નો સુનર ડીડ આઈ સી ધ લાયન, આટલું તો આપી જ દીધું હોય, તો અધૂરું કઈ રીતે પૂરું કરશો? તો પાછળ તમારે ધેન આઈ રેન અવે, ધેન આઈ સ્ક્રીમ્ડ લાઉડલી, ધેન આઈ કોલ્ડ સમબડી, તમે આ રીતે પાછળનું બેક સાઈડ વાળું પૂરું કરી શકશો. અને નો સુનર આપી જ દીધું હોય ત્યારે એનું નામ જ જ્યારે લખવાનું આવે ફંક્શનમાં તો શું લખવાનું છે? એક્સપ્રેશન ટાઈમ. ઓકે, આપણે અલ્ટરનેટિવ ચેન્જ કરવાનું નહીં પૂછાય, આપણે ફંક્શન ઓળખવાનું, અધૂરા પૂરા કરવાનું અને ડાયલોગ સ્ટાઇલની અંદર ફંક્શન જે પૂરા કરવાના છે એ જ પૂછાય છે. પણ આપણે અલ્ટરનેટિવ ચેન્જ સમજીએ છીએ જેથી કરીને જે પૂછાય છે એ વસ્તુ તમને ઇઝી થઈ જાય. આ ડીપમાં ઇન્ફોર્મેશન તમને હું આપું છું. ઓકે, તો નો સુનરમાંથી પહેલાં લઈએ એસ સુન એઝ. એસ સુન એઝ નો સુનર નીકળી ગયું, ડીડને કાઢી નાખો, એની જગ્યાએ આઈ. એસ સુન એઝ સાથે કયું રૂપ આવે ક્રિયાપદનું? તો બીજું રૂપ. સીનું બીજું રૂપ સો, ધ લાયન યથાવત. ધેનને કાઢી નાખો અને ફરજિયાત શું આવે? અલ્પ વિરામ આપેલું છે જો, અને કર્તા ક્રિયાપદ કર્મ મુજબ આઈ રેન અવે યથાવત રહેશે. આ જ વાક્ય નો સુનરમાં આપણે શીખી હાર્ડલી, સ્કેર્સલી અને બેરલી. તો તમે જોઈ શકો છો હાર્ડલી, સ્કેર્સલી, બેરલી સાથે આવશે હેડ, કરતા હતું એ આઈ, ડીડ કાઢી નાખ્યું, એની જગ્યાએ જ આપણે હેડ મૂક્યું, આઈ હતું એ આઈ, અને હાર્ડલી, સ્કેર્સલી, બેરલી સાથે ભૂતકૃદંત આવે, પાસ્ટ પાર્ટિસિપલ. એટલે સી નું પાસ્ટ પાર્ટિસિપલ થશે સીન. ધ લાયન, ધેન કાઢી નાખો, તેની જગ્યાએ શું આવશે? વેન આઈ રેન અવે. કમ્પ્લેટ. કોઈ પણ વાક્ય હોય, ચાહે નો સુનર, એસ સુન, હાર્ડલી, સ્કેર્સલી કે બેરલી, ફંક્શન ઓળખવામાં તેનું નામ એક્સપ્રેશન ટાઈમ. અને અધૂરું પૂરું કરો તો એસ સુન એઝ વાળું અહીંયા સુધી તમને આપી દેશે. એસ સુન એઝ આઈ સો ધ લાયન, પાછળનું પૂરું કરવાનું. હાર્ડલી વાળા વાક્યમાં, સ્કેર્સલીમાં અને બેરલીમાં તમને લાયન સુધી આપી દેશે. પછી યાદ રાખવાનું છે કે તેની સાથે શું આવશે? વેન. અને પાછળનું વાક્ય તમે આગળ જે સેન્ટેન્સ છે એના અનુરૂપ પૂર્ણ કરી શકો છો. જો બ્રેકેટમાં શબ્દ આપેલો હોય તો એ શબ્દ ઉપયોગ કરીને, માનો રન આપેલું છે, અહીંયા કરતા આઈ હતું એટલે વેન આઈ રેન અવે કરેલું છે આપણે, બરોબર. જો તમને શબ્દ સ્ક્રીમ આપે બ્રેકેટમાં તો તમે લખી શકો વેન આઈ સ્ક્રીમ્ડ લાઉડલી. સાઉટ શબ્દ આપે તો આઈ સાઉટેડ લાઉડલી. આ રીતે પૂર્ણ કરી શકશો. ઇટ્સ ઓકે. તો નો સુનરમાંથી ચેન્જ પહેલો શીખ્યા. નંબર 2, લેફ્ટ સાઈડ, સી હિયર ઓન ધ બોર્ડ. બોર્ડની ડાબી બાજુ અહીંયા જુઓ. એઝ સુન એઝ સચિન અરાઇવ્ડ, કોમા ઓલ સ્ટૂડ અપ. તમે જોઈ શકો છો એઝ સુન એઝ સાથે બીજું રૂપ છે હા અરાઇવ્ડ. હવે એઝ સુન એઝ માંથી પહેલો યુઝ સમજીએ, નો સુનર. નો સુનર ડીડ, સચિન. નો સુનર સાથે શું આવશે? મૂળ રૂપ. તો અરાઇવ, અલ્પ વિરામ નીકળી ગયું, એની જગ્યાએ શું આવી જાય? ધેન ઓલ સ્ટૂડ અપ યથાવત. આન્સર બોલું, નો સુનર ડીડ, સચિન, એરાઇવ્ડ નું મૂળ રૂપ અરાઇવ, કોમા નીકળી જાય, ધેન ઓલ સ્ટૂડ અપ. જેવો સચિન આવ્યો કે તરત બધા ઊભા થયા. બધાના સેમ ગુજરાતી. ઓકે. અને આ પહેલાના લેક્ચરમાં પણ મેં કહેલું છે કે યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ ગ્રામર બાય મેકિંગ ધ ટ્રાન્સલેશન ઓફ ધ સેન્ટેન્સીસ. You have to remember rules and regulation of grammar. ગ્રામર માટે તમારે એના નિયમો યાદ રાખવા પડે, માત્ર ગુજરાતીથી ગ્રામર સમજી શકશો નહીં. અન્ડરસ્ટેન્ડ? આ જ વાક્યમાં આપણે લઈ હાર્ડલી. તો હાર્ડલી અથવા સ્કેર્સલી અથવા બેરલી. જુઓ, 3 જુદા જુદા નથી લખ્યા કારણ કે હાર્ડલી સાથે પણ હેડ બોલાય, સ્કેર્સલી હેડ અને બેરલી હેડ આ જ બોલાય છે. બધું સ્ટ્રક્ચર એક સરખું જ છે એટલે 3 જવાબ અલગ અલગ નથી લખતા. ઓકે. હાર્ડલી, સ્કેર્સલી, બેરલી સાથે હેડ, સચિન. હાર્ડલી સાથે કેટલામું રૂપ? તો ત્રીજું રૂપ. અરાઇવનું ત્રીજું રૂપ અરાઇવ્ડ.
કોમાને કાઢીને વેન ઓલ સ્ટૂડ અપ. જોઈ શકો છો તમે બંધારણ, હાર્ડલી, હેડ, ત્રીજું રૂપ વેન. આ ફેરફાર જોયો, નો સુનર ડીડ, મૂળ રૂપ ધેન. બસ આટલું સ્ટ્રક્ચર યાદ રાખવું એટલે ઈઝી છે તમારા માટે સમજવું. બરોબર, સમજાય બધાને? નંબર 3 સેન્ટેન્સ હાર્ડલીમાંથી ચેન્જ શીખી. તમે એવું માની લો અહીંયા કે હાર્ડલી છે અથવા સ્કેર્સલી આપેલું છે અથવા બેરલી વાળું વાક્ય આપેલું છે. તો હાર્ડલી had the rain started when I opened an umbrella. તો અહીંયા જુઓ, હાર્ડલી સાથે શું છે? had. ત્રીજું રૂપ આપેલું છે, યસ. સાથે શું આપેલું છે? when. Hardly had the rain started when I opened an umbrella. આ જ વાક્યને પહેલા સમજી આપણે નો સુનર મુજબ. તો નો સુનર had કાઢીને did the rain, નો સુનર સાથે મૂળ રૂપ એટલે started નું મૂળ રૂપ start, when ને કાઢીને શું મૂકવું પડશે? then. I opened an umbrella યથાવત રહે. No sooner did the rain start when I opened an umbrella. જેવો વરસાદ શરૂ થયો કે તરત મેં છત્રી ખોલી. ક્લિયર? સ્ટ્રક્ચર યાદ રાખવું, એકમાંથી અલ્ટરનેટિવ ચેન્જ તમને સરળતાથી આવડશે. અને સ્ટ્રક્ચર યાદ રાખો એટલે વાક્યને ઓળખવું સહેલું પડશે, કયા ફંક્શનનું છે. અધૂરું સેન્ટેન્સ આવે તો પૂરું કરવું સહેલું પડશે, કારણ કે અહીંયા હાર્ડલી વાળું આવે તો વેન પછીનું પૂર્ણ કરવાનું છે. નો સુનર આવે તો તમારે ધેન મૂકીને પાછળનું પૂર્ણ કરવાનું છે. ક્લિયર? આ જ વાક્યમાં હવે સમજી એઝ સુન એઝ. તો હાર્ડલી હેડના જગ્યાએ એઝ સુન એઝ ધ રેઇન, એઝ સુન એઝ સાથે ક્રિયાપદનું બીજું રૂપ, તો સ્ટાર્ટેડનું બીજું રૂપ પણ થશે સ્ટાર્ટેડ. યાદ કરેલી રૂપ આપણે સ્ટાર્ટ, સ્ટાર્ટેડ એન્ડ સ્ટાર્ટેડ. ક્લિયર? એઝ સુન એઝ ધ રેઇન, સ્ટાર્ટેડનું બીજું રૂપ સ્ટાર્ટેડ, વેન ફરજિયાત નીકળી જાય અને તેની જગ્યાએ શું આવી જશે? કોમા. કોમા ભૂલવાનું નથી, ઇટ્સ અ કમ્પલસરી. ઓકે, અન્ડરસ્ટેન્ડ? I open an umbrella યથાવત. કમ્પ્લીટ? તો એક્ઝામ્પલ 1, 2 and 3 જે આપણે બોર્ડ ઉપર અભ્યાસ કરેલો છે એના સ્ટ્રક્ચર કયા હતા? તો નો સુનર ડીડ, મૂળરૂપ અને ધેન. બીજાનું એઝ સુન એઝ ભૂતકાળનું રૂપ પ્લસ કોમા, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, હેડ પાસ્ટ પાર્ટિસિપલ અને વેન. તો આ 3 જે વાક્યો લીધા છે એ આ સ્ટ્રક્ચર મુજબના, જે હું બોલ્યો અત્યારે એ મુજબના છે. હવેનું એક સેન્ટેન્સ મારે જે તમને સમજાવવું છે એ ખાસ યાદ રાખજો. કોઈ વાર સેન્ટેન્સ નંબર જે 4 છે એ મુજબનું સેન્ટેન્સ પણ આવી શકે કોઈ વખત. ઓકે, તો એ સ્ટ્રક્ચર પણ આપણું એક્સપ્રેશન ટાઈમ જ કહેવાશે. ચોથું સેન્ટેન્સ સમજતા પહેલા I have written IMP note on the board. બોર્ડ ઉપર એક IMP નોટ મેં લખેલી છે, ખાસ સમજો. જ્યારે as soon as માં બીજા રૂપના બદલે જો મૂળ રૂપ આપેલું હોય તો નો સુનર માં ડુ અથવા ડઝ આવે અને હાર્ડલી, સ્કેર્સલી, બેરલી માં હેવ અથવા હેઝ આવે. તો આ નોંધનો મતલબ શું? તો એઝ સુન એઝ માં હંમેશા કેટલામું રૂપ આવે? ક્રિયાપદનું બીજું રૂપ. પરંતુ જો બીજું રૂપ એઝ સુન એઝ માં ન આપેલું હોય તો નો સુનર માં ડીડ આવતું હતું એની જગ્યાએ શું આવશે? ડુ અથવા ડઝ. ક્યારે ડુ આવે? આઈ, વી, યુ અને ધે સાથે. ક્યારે ડઝ આવે? તો થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી અને ઇટ આપેલું હોય તો. એવી જ રીતે એઝ સુન એઝ માં બીજા રૂપના બદલે જો મૂળ રૂપ આપેલું હોય તો હાર્ડલી, સ્કેર્સલી, બેરલી માં હેડ નહીં આવે. શું આવશે? હેવ અથવા હેઝ. હી, સી, ઇટ સાથે હેઝ, બાકી બધામાં હેવ આવશે. આ અગત્યનો પોઈન્ટ છે. બાકી જે સ્ટ્રક્ચર, જે નિયમ છે, ભૂતકૃદંત આવે અને વેન આવે હાર્ડલી, સ્કેર્સલી, બેરલીમાં, એ નિયમ તો સિમિલર જ રહેશે. ઓકે, ફરી એકવાર આઈએમપી નોટ આપણે અભ્યાસ કરી લઈએ. જ્યારે એઝ સુન એઝ માં બીજા રૂપના બદલે જો મૂળ રૂપ આપેલું હોય તો
નો સુનરમાં શું આવશે? ડીડના બદલે ડુ અથવા ડઝ, અને હાર્ડલી, સ્કેર્સલી, બેરલીમાં હેડના જગ્યાએ શું આવશે? હેવ અથવા હેઝ. ઓકે, તો આ જે સેન્ટેન્સ અહીંયા 3 બોર્ડ ઉપર લખેલા છે, જો આવું સ્ટ્રક્ચર આવે તો પણ એનું નામ બનશે એક્સપ્રેશન ઓફ ટાઈમ. ઇટ્સ ઓકે? ક્લિયર એવરીબડી? બધાને ખ્યાલ આવે? સેન્ટેન્સ નંબર 4 અગત્યનું, એઝ સુન એઝ આઈ ગેટ ધ એવોર્ડ કોમા આઈ વોઝ હેપી. જેવો મેં એવોર્ડ મેળવ્યો હું ખુશ હતો. અહીંયા તમે જુઓ, ખરેખર શું હોવું જોઈએ? એઝ સુન એઝ સાથે બીજું રૂપ હોવું જોઈએ. શું આપેલું છે? મૂળ રૂપ આપેલું છે. અહીંયા આવવું જોઈએ ગોટ, GOT, પણ આપેલું છે GET, ગેટ. ક્લિયર? તો નો સુનરમાં ડીડ નહીં આવે, હાર્ડલી, સ્કેર્સલી, બેરલીમાં અહીંયા હેડ આવશે નહીં, કારણ કે અહીંયા બીજા રૂપના બદલે મૂળ રૂપ આપેલું છે. ઓકે, આનો જવાબ લખી તો એઝ સુન એઝ ની જગ્યાએ નો સુનર, આઈ છે એટલે શું મૂક્યું? ડુ. જો અહીંયા હી સી ઇટ હોત તો શું મૂકે? આપણે ડઝ. ફરી રિપીટ કરું, નો સુનર ડુ આઈ, ગેટનું ગેટ મૂળ રૂપ જ રહેશે. ધ એવોર્ડ, કોમા નીકળી ગયું, તેના બદલે ધેન આઈ વોઝ હેપી, બીજું વાક્ય યથાવત રહે. એ જ રીતે હાર્ડલી, સ્કેર્સલી અને બેરલી એના અંદર જોઈ તો અહીંયા શું હતું? એઝ સુન એઝમાં મૂળ રૂપ એટલે હાર્ડલી, સ્કેર્સલી કે બેરલીમાં હેડ આવશે નહીં. શું આવે? હેવ. શું કામ હેવ મૂક્યું? આઈ આપેલું છે એટલે હેવ. હી સી ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર જો આપેલું હોત તો આપણે હેવની જગ્યાએ શું મૂકે? હેઝ મૂકે. ઓકે, હાર્ડલી, સ્કેર્સલી અથવા બેરલી, હેવ, આઈ હતું એ યથાવત, તેની સાથે કયું રૂપ આવે? હાર્ડલી સાથે ત્રીજું રૂપ, તો ગેટનું ત્રીજું રૂપ ગોટ. હાર્ડલી, હેવ, આઈ ગોટ ધ એવોર્ડ, કોમા નીકળી ગયું, હાર્ડલી, સ્કેર્સલી, બેરલીમાં હેડની જગ્યાએ મૂક્યું હેવ, સાથે ત્રીજું રૂપ યથાવત રહે, કોમાની જગ્યાએ ફરજિયાત શું આવે? વેન. તો અહીંયા મૂક્યું છે વેન. વેન આઈ વોઝ હેપી, આઈ વોઝ હેપી એઝ યુઝ્યુઅલ. ક્લિયર? બધાને સમજાય? આ નિયમ ફરીથી હું ઓરલી બોલી જઉં કે જો એઝ સુન એઝમાં બીજા રૂપના બદલે મૂળ રૂપ આપે તો આપણે નો સુનરમાં ડીડના બદલે ડુ કે ડઝ મૂકવાનું છે. હાર્ડલી, સ્કેર્સલી, બેરલીમાં હેડના બદલે હેવ કે હેઝ મૂકવાનું છે. ક્લિયર? બધાને સમજાય? એનીબડી ઇન્ટેન્ટ ટુ આસ્ક ધ ક્વેશ્ચન? કોઈને કંઈ પ્રશ્ન ખરો તો પૂછી લો. નહીં? So today we complete our topic function expression of time. આજના ટોપિકમાં ફંક્શન એક્સપ્રેશન ઓફ ટાઈમ, જેના અંદર નો સુનર, એઝ સુન એઝ, હાર્ડલી, સ્કેર્સલી અને બેરલી એનો અભ્યાસ કરેલો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર એક્સપ્રેશન ટાઈમના અંદર જ હજી આપણે એક અન્ય શબ્દનો ઉપયોગ સમજવાનો છે જે બાકી છે અહીંયા, વેન. એનો યુઝ આપણે અલગથી નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. ફરી રિપીટ કરી જવું સ્ટ્રક્ચર, જે યાદ રાખી લેજો. નો સુનર ડીડ મૂળ રૂપ પ્લસ ધેન, એઝ સુન એઝ બીજું રૂપ, કોમા, કર્તા એટલે સબ્જેક્ટ, ક્રિયાપદ એટલે વર્બ, કર્મ એટલે ઓબ્જેક્ટ, એનું આ સ્ટ્રક્ચર. અને છેલ્લે હાર્ડલી, સ્કેર્સલી, બેરલી પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ વેન, અને એ જ રીતે કર્તા ક્રિયાપદ કર્મ જે આપેલું હોય એ યથાવત રહેશે. Understand everybody? બધાને સમજાય? Yet anybody has any kind of the difficulty, ask me in our next lecture without hesitation. Okay? બધા જ નિયમો કાલ વાંચીને આવજો. કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો કાલ મને એડવાન્સમાં પૂછી લેજો, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સપ્રેશન ટાઈમના ફંક્શન વેન એટલે કે શબ્દ વેનનો ઉપયોગ સમજીશું. ઓકે? So thank you very much. Thanks a lot. Have a nice day. Thank you.